મહેસાણાના ચલુવા ગામે ખાસ કરીને શક્કરિયાની ખેતી સૌથી વધારે કરાય છે. ગામના પ્રગતિશીલ ખેડૂત પરબતજી ઠાકોરે આ વર્ષે 12 વીઘામાં શક્કરિયાનું વાવેતર કર્યું છે. જાણીએ. ઠાકોર પરબતજી જવાનજી, ગામ ચલુવા, તાલુકો જિલ્લો મહેસાણા. હું ધોરણ 8 સુધી અભ્યાસ કરેલો છે અને મારી 50 વર્ષની ઉંમર થઈ. લગભગ 8મા ધોરણથી પડી 1984 થી નિહાળ છોડી છે. એટલે લગભગ જો ને 20 થી 25 થી 30 વર્ષથી હું ખેતી જોડાયેલો છું. આપણે શક્કરિયાની વાત કરીએ તો તમારે પોતાને કેટલામાં શક્કરિયાનું વાવેતર છે હાલ? મારા પોતાના 10 થી 12 વીઘા વાવેતર કરેલું છે. એક વીઘામાં 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે. સાણિયું ખાતર ભરવાનું હોય છે, પછી મજૂર ખર્ચ હોય, નિંદામણ છે, એનો 15 થી 20 હજાર રૂપિયા ખર્ચો થાય છે અંદાજે. તમને શું ઉત્પાદન મળી છે એક વીઘે? વીઘે અમને કોઈ નક્કી હતું નહીં. 200 મળે નીકળી, 150 મળે નીકળી. વીઘે 50-1 હજાર રૂપિયાનું અંદાજે ઉત્પાદન મળે. આપણે ઉત્પાદનની તો આ વર્ષે શક્કરિયામાં કેવું છે તમે? આ વર્ષે શક્કરિયામાં થોડું મંદુ ઓછું નીકળે. વધારે વરસાદના કારણે જમીન થોડી વરસાદના કારણે ટીપાઈ જાય અને થોડું કાઠું થયું એટલે ઉત્પાદન આ સાલ થોડું ઓછું મળશે ખેડૂતો. તમે 10 વીઘાની વાત કરીએ તો એમાં તમે શું એવું ધ્યાન રાખો છો કે તમને ઉત્પાદન થોડું વધારે મળી રહે? એ સમયસર વાવણી કરવી. ઓગસ્ટ મહિનામાં અમે વાવણી કરીએ. સમયસર વાવણી કરવી, સમયસર નિંદામણ કરવું, પછી આ ભૂંડ, રોજ, ગાયો એનું ધ્યાન રાખવું પડે. રાત્રે જાગવું પડે, રાત્રે ખેતરમાં આવવું પડે. આવું બધું ધ્યાન રાખીએ તો નકર ભૂંડનો ત્રાસ વધી જાય છે. ભૂંડ શક્કરિયાનો બગાડ બહુ કરતો હોય છે તો ઉત્પાદન શું મળે? ભૂંડ બગાડ કરે. વીઘામાંથી બેન એવું છે કે 40 થી 70-80 હજાર સુધીનું એ ઉત્પાદન મળે. સારો ખેડૂત હોય, સારી રીતે બેન માવજત કરેલી હોય તો અનુકૂળતા સારી રહે. એનું કારણ શું? એનું કારણ એ કે ભેંસો માટે ઘાસ સારો મળી રહે. બરાબર. અને શક્કરિયાના પૈસા આવે ને વિદેશમાં એ બીજા રાજ્યોમાં આપણો ગુજરાતનો માલ સપ્લાય થાય. તમારા જે ચલુવા ગામ એમાંથી અંદાજે કેટલા મણ કે કેટલા ટન શક્કરિયા બહાર જતા? હવે એ કેવું મુશ્કેલ હોય છે કારણ કે મેં તો આ ચલુવામાંથી આખી ગાડીઓ ભરાતી હોય છે. વેપારીઓ બહારના આવી અને લઈ જતા હોય છે. એટલે એ કેવું મુશ્કેલ છે. કેટલા ટન રોજ 2-3-4 ગાડી તો ખરી. એ એટલું બધું ઉત્પાદન અમારા ગામમાંથી મળતું છે. તમે વેચાણ કેવી રીતે કરો? હવે વેચાણ અમારા ખેતરે વેપારી આવતા હોય છે. જે ગાડી બહારની ગાડીઓ ભરાતા હોય, યુપી છે, પંજાબ છે, દિલ્હી છે, રાજસ્થાન છે, એના એ વેપારીઓ અહીં ખેતરમાં આવતા હોય છે અને ખેતરમાંથી લઈ જતા હોય છે. આખા ગામમાં આવી રીતે જ મતલબ વેચાણ થાય? હા, આ રીતે જ વેચાણ થાય. અને ખેતરમાંથી ખેડૂતો પોતાના ટ્રેક્ટરથી એ જો ગાડી ભરાતી હોય અથવા જો વેપારી બેઠા હોય તો નાખી આપતા હોય છે કટ્ટો.